નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં મોડલ પેપરની ચર્ચા કરીશું. એમાં આ ભાગમાં આપણે 1 થી 30 સુધીની ખાલી જગ્યાઓની ચર્ચા કરીશું. પછી પાછળના ભાગમાં એ પ્રશ્નોની ચર્ચા કરીશું. ચલો જોઈએ આગળ. ખાલી જગ્યા નંબર 1. રુધિર તરલ પદાર્થોનું બનેલું છે જેને ખાલી જગ્યા કહે છે. રુધિર એ તરલ એટલે પ્રવાહીનું બનેલું છે જેને શું કહેવાય? તો રુધિર રસ કહે છે. રુધિર રસ કહે છે. RBCનું પૂરું નામ આપો. RBC એટલે શું? તો રેડ બ્લડ સેલ. રેડ બ્લડ સેલ. RBC એનું પૂરું નામ શું થાય? રેડ બ્લડ સેલ. ખાલી જગ્યાની હાજરીથી રુધિરનો રંગ લાલ હોય છે. રુધિર એનો રંગ એ લાલ હોય તો એનું કારણ શું? તો હિમોગ્લોબિન. હિમોગ્લોબિનની હાજરીને કારણે રુધિરનો રંગ લાલ હોય છે. ખાલી જગ્યા શરીરમાં પ્રવેશતા જંતુઓ સામે લડે છે. તો શરીરમાં પ્રવેશતા જંતુઓ સામે કોણ લડશે? તો શ્વેતકણ. શ્વેતકણ એને શરીરના સૈનિકો તરીકે ઓળખવામાં આવે છે. અને શરીરમાં બહારથી જે જંતુઓ અંદર પ્રવેશે એના સામે લડશે. કોણ? તો આવશે શ્વેતકણ, જેને શરીરના સૈનિકો કહે છે. શ્વેતકણ એ શરીરમાં પ્રવેશતા જંતુઓ સામે લડે છે. રુધિર ખાલી જગ્યા કણો દ્વારા ગંઠાય છે. તો રુધિર જે ગંઠાય એની ક્રિયા એની પાછળ એ કયા કણો આવેલા હોય છે? તો રુધિર એ ત્રાક કણો ની હાજરીના કારણે ગંઠાય છે. તો રુધિરમાં શ્વેતકણો, રક્તકણ અને ત્રાક કણો આવેલા હોય છે. તો અહીંયા આગળ આ ત્રાક કણોના કારણે રુધિર એ ગંઠાઈ જવાની પ્રક્રિયા થાય છે. હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના ભાગો તરફ ખાલી જગ્યા લઈ જાય છે. હૃદયમાંથી શુદ્ધ રુધિર એટલે ઓક્સિજનયુક્ત રુધિર એ શરીરના વિવિધ ભાગોમાં કોણ લઈ જાય? તો ધમની. જ્યારે શરીરના વિવિધ ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર એટલે અશુદ્ધ રુધિર એ હૃદય તરફ કોણ લાવશે? શિરા. હવે આ હૃદય વિશે એક ફૂલ વિડીયો આ ચેનલ પર મૂકેલો છે, તો એ વિડીયો જોઈ લેવો. મનુષ્યનો નાડી દર ખાલી જગ્યા હોય છે તો કેટલો? 72 થી 80. મૂત્રમાં યુરિયાનું પ્રમાણ ખાલી જગ્યા હોય તો મૂત્રમાં યુરિયાનું પ્રમાણ કેટલું હોય? 2.5%. મૂત્રમાં 95% પાણી હોય, 2.5% યુરિયા અને 2.5% નકામા દ્રવ્યો આવેલા છે. તો યુરિયાનું પ્રમાણ કેટલું? 2.5%. તો અહીં આગળ મનુષ્યનું ઉત્સર્જન તંત્રનો પણ વિડીયો એ ચેનલ પર મૂકેલો છે, તો જોઈ લેવો. પરસેવામાં પાણી અને ખાલી જગ્યાનું પ્રમાણ હોય છે. તો શું આવશે? પરસેવામાં પાણી અને ક્ષારનું પ્રમાણ હોય છે. 10. વનસ્પતિમાં પાણીના વહન માટે ખાલી જગ્યા પેશી આવેલી છે. તો આવશે જલવાહક પેશી. વનસ્પતિમાં પાણીના વહન માટે કઈ પેશી આવશે? જલવાહક પેશી આવેલી છે. વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ એ બધા જ અલગ અલગ વિડીયો એ ચેનલ પર મૂકેલા છે, જેમાં બાષ્પોત્સર્જન, પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતના બનાવશે એ બધી જ પ્રક્રિયા સમજાવેલી છે. ચલો આગળ. ઈષ્ટ કોષોમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને ખાલી જગ્યા કહે છે. તો આવશે કલિકા. ઈષ્ટ કોષોમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા કહે છે. વનસ્પતિનું પ્રજનન અંગ આવશે પુષ્પ. પુષ્પને વનસ્પતિનું પ્રજનન અંગ કહે છે. ચલો આગળ. નર અને માદા જન્યુઓના સંયુગ્મનને ફલન કહે છે. શું કહેવાય? ફલન. નર અને માદા જન્યુઓના સંયુગ્મનને ફલન કહે છે. પરિપક્વ અંડાશય ખાલી જગ્યામાં પરિણમે છે. તો પરિપક્વ અંડાશય એ ફળમાં પરિણમશે. હેમાં? ફળમાં. પરિપક્વ અંડાશય ફળમાં પરિણમે છે. જ્યારે અંડક હોય, ખાલી અંડક, તે અંડક બીજમાં પરિણમશે. પરિપક્વ અંડાશય ફળમાં પરિણમે છે, જ્યારે અંડક એ બીજમાં પરિણમે છે. ચાલો આગળ. ઝડપ બરાબર સૂત્ર. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપનું સૂત્ર શું થાય? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. એટલે જેટલું અંતર કાપ્યું હોય એ કેટલા સમયમાં કાપેલું અંતર
છે એટલે એને શું કહેવાય? ઝડપ કહે છે. સમયનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે તો એ આવશે સેકન્ડ, જેની સંજ્ઞા એસ. સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે જેની સંજ્ઞા એસ છે. હૃદય 1 મિનિટમાં ખાલી જગ્યા વાર ધબકે છે તો કેટલું આવશે? 72 વાર. મનુષ્યના હૃદયનો વિડીયો આ ચેનલ પર મૂકેલો છે તો એ જોઈ લેવું. હૃદય 1 મિનિટમાં 72 વાર ધબકે છે. 1 માઇક્રો સેકન્ડ એટલે 1 સેકન્ડનો ખાલી જગ્યામાં ભાગ તો 10 લાખમો ભાગ. 1 માઇક્રો સેકન્ડ એટલે 1 સેકન્ડમાં 10 લાખમો ભાગ થશે. 1 નેનો સેકન્ડ એટલે ખાલી 1 સેકન્ડનો ખાલી જગ્યામાં ભાગ તો 1 અબજમો. ફરીથી જોઈએ. 1 માઇક્રો સેકન્ડ એટલે 1 સેકન્ડનો 10 લાખમો ભાગ, જ્યારે 1 નેનો સેકન્ડ બરાબર 1 સેકન્ડનો 1 અબજમો ભાગ થશે. ચલો આગળ 20. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. સાચું કે ખોટું? તો તેઓ જો સમય બરાબર અંતર ભાગ્યા સમય, તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો આ કેવું? સાચું. એના પછી સમયની સૂત્ર કરતાં બનાવશું તો સમય બરાબર શું થાય? અંતર ભાગ્યા ઝડપ. તો આ પણ સાચું. ફરી એકવાર ચર્ચા કરીએ. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. એના પછી અંતરને સૂત્ર કરતાં બનાવીએ તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો સાચું. 21. વાહને કાપેલું અંતર ખાલી જગ્યામાં દર્શાવાય છે તો આવશે ઓડોમીટર. ઓડોમીટર. જ્યારે સ્પીડોમીટરમાં શું દર્શાવવામાં આવશે? વાહનની સ્પીડ એટલે ઝડપ દર્શાવવામાં આવશે. કાપેલું અંતર એ ઓડોમીટરમાં જોવા મળે છે. 2 કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને ખાલી જગ્યા કહે છે તો બેટરી. અરીસા વડે પ્રકાશની દિશા બદલાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. અરીસા વડે પ્રકાશની દિશા બદલાય તો એને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન કહે છે. વાહનના સાઈડ મિરરમાં જોવા મળતો અરીસો કયો હોય? તો એ બહિર્ગોળ અરીસો હોય છે. કયો આવશે? બહિર્ગોળ. વાહનના સાઈડ મિરરમાં જોવા મળતો અરીસો એ બહિર્ગોળ અરીસો હોય છે. દાંતના ડૉક્ટર દાંતનો અભ્યાસ કરવા ખાલી જગ્યા અરીસો ધરાવે તો અંતર્ગોળ. હવે આ બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસામાં શું તફાવત હોય? તો બહિર્ગોળ અરીસો એ વાહનમાં લગાવેલો હોય, પાછળનો આખો ભાગ એ નાનો કરી અને નાની જગ્યામાં જોવા મળશે. જ્યારે અંતર્ગોળમાં જે દાંતનો અભ્યાસ કરવો હોય સૂક્ષ્મ વસ્તુનો, તેમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. મેઘધનુષ્યમાં ખાલી જગ્યા રંગો જોવા મળશે તો 7 રંગો. જાની, વાલી, પીનારા એવા અલગ અલગ 7 રંગ જોવા મળે છે. કયા આવશે? જાની, વાલી, પીનારા. જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તેને આભાસી પ્રતિબિંબ કહે છે. જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી તેને આભાસી પ્રતિબિંબ કહે છે. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે. તો સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ એ કેવું હશે? ચત્તુ વસ્તુના પરિમાણ જેવડું અને આભાસી હોય છે. ચલો. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ એ ચત્તુ હોય, વસ્તુના પરિમાણ જેવડું અને આભાસી હોય છે. અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ એ કેવું હોય છે? તો અંતર્ગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ ચત્તુ, આભાસી અને પરિમાણ કરતો નાનું હોય છે. કયો આવશે? ચત્તુ, આભાસી અને પરિમાણ કરતાં નાનું હોય છે. ચલો. મૃત વનસ્પતિ અને પ્રાણીઓ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય તેને શું કહે છે? તો વિઘટકો. વિઘટકો. આ જે મૃત પ્રાણીઓ અને વનસ્પતિ હોય એને સેન્દ્રિય પદાર્થોમાં કોણ ફેરવશે? તો વિઘટકો ફેરવે છે. 31. વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 22 માર્ચ. શું હશે? 22 માર્ચે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા પાણી હોય છે. ક્રિયાશીલ કાદવમાં ખાલી જગ્યા ટકા પાણી હોય છે તો આવશે 57%. ક્રિયાશીલ કાદવમાં 57% જેટલું પાણી હોય છે. તો એ આગળ આપણે 1 થી 32 સુધી ખાલી જગ્યાઓની ચર્ચા કરી. હવે પ્રશ્નોની ચર્ચા આગળ આપણે ભાગ 2માં કરીશું. વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો
જય હિન્દ, જય ભારત.